મુકોડોન સારું છે. સારું છે. હા 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 સમજો એટલે. ઠેકઠાક કરે છે ઓટે બેઠો બેઠો સાથ પીએ. હે આપા ગીગા દાદા જય આપા ગીકા. ભજીયા બનાવવાના શેરો ને ભજીયા. ભજીયા બનાવવાના. હા. બધા ખાઈ ઓલા મહેમાન સતનો આધાર સત્તાધાર જય ગીગડા પીર. તો ઘણા દિવસ પછી મળ્યા છે ને, કારણ કે હમણાં એક એવી કોમેન્ટ આવી ગઈ છે ને કે જે પૂરી કરવી કે ન કરવી તેની આપણે છે ને હજી ચર્ચા ને એવું બધું વિચારણા ને એવું બધું હાલે છે. તો હાલો આજે અમારી ગૌશાળાને ઘણા દિવસ પછી આ દર્શન કરાવવો ને આપણે બિલ્ડિંગમાં પણ ઘણું નવું નવું કામ ચાલુ થઈ ગયું છે પાછું. તો ચાલો તે બધું બતાવું ને ચાલો તમને અત્યારે અમારી ગૌશાળાના દર્શન કરાવું. ચાલો અમે અત્યારે હું તમને છે ને અમારી સત્તાધારની કામગીરનું ગૌશાળા કે જેમાં અત્યારે અમારે બપોર પછીના કાર્યમાં છે ને અત્યારે દોવાનું કામ ને એવું બધું કામકાજ ચાલુ છે. અને જો અત્યારે આ બહારના ભાગમાં અમારે એક બીમાર ગાયને અત્યારે છે ને દોડા નાખ્યા ને, તો અત્યારે એક હજી હાજી થયેલી એક આપણે જે મા દીકરી બે રખડે છે જેવો તે અત્યારે છે ને આપણે દોડા એ ગાયના ખાઈ ગઈ. અને અત્યારે અમારે છે ને આ છે આપણે દૂધની ગાયોના વાડામાં અત્યારે છે ને આ બધી જો અત્યારે આ દૂધની ગાયું બાંધી દીધી છે અને એને દોવાનું કામ અત્યારે આપણે બધા ચાલુ છે. તો ચાલો અત્યારે દોવે છે કોણ કોણ બતાવું. માવો ખાય છે. આજ કાંઈ કર્યું નથી, આજ કાંઈ કર્યું નથી. આમ તો બેઠો બેઠો માવો ખાય છે ભાઈ. ભૂપતભાઈ તો અત્યારે આપણે છે ને જો અત્યારે બપોર પછીની પૂજા પણ અત્યારે ચાલુ છે. અને અત્યારે અમારા હરિબાપુ અને અમારા જીતુભાઈ જો અત્યારે અમારા હરિબાપુ છે ને જો અત્યારે બેલીપત્ર ઉતારી રહ્યા છે, કારણ કે ભોળાનાથની આપણે છે ને બપોર પછી પણ પૂજા કરવામાં આવે છે. તેના માટે આપણે હરિબાપુ જો અત્યારે આપણે બિલ્લીના પાન ઉતારે છે. અને અમારા માળી અત્યારે જો રસોડામાં અત્યારે આપણે રાતની રસોઈ આપણે કામ ચાલુ છે. અને આપણે જો રસોઈમાં અત્યારે છે ને રીંગણા બટેકાનું શાક આપણે માળી બનાવે છે. જે આપણે માળી છે ને ઢસાથી આવે છે, જે સેવા કરવા આવે છે. જેવો અત્યારે છે ને જો અત્યારે રીંગણા બટાકાનું શાક બનાવી રહ્યા છે. તો અત્યારે તો છે ને જો આપણે પણ ઇન્જેક્શન ભરી લીધું છે ને આપણે પણ જોઈને અત્યારે ટાઈમ પરવારી કહે ને કે આપણે અત્યારે થોડોક ટાઈમ માટે આપણે પણ જો અત્યારે ડૉક્ટર કામ કરવા મળ્યા છીએ. કારણ કે જો અત્યારે દવાનું આખું ઇન્જેક્શન આપણે ભરી લીધું છે. અને આપણે છે ને આ ઇન્જેક્શન કઈ ગાને દેવાનું છે ચાલો વિડીયોમાં બનાવી રહેજો. અને નવા તો લાઈક છે. તો અત્યારે આપણે છે ને જો આ વાસળી હાટું છે ને બધી દવા વાટીને અત્યારે એક આ ઇન્જેક્શન ભરી લીધું છે. ડાયરેક્ટ આપણે છે ને પાવામાં થોડું ખારું પડે તો વાટીને અત્યારે છે ને પાણીને એવું થોડુંક નાખીને અત્યારે ઓગાળીને આપણે આ વાસળીને પાવાનું છે. આ અમારી વાસળી બીમાર છે જેને આ દવા પાવાની છે આપણે. અત્યારે છે ને આ વાસળીને આપણે દવા પાવાની છે. આ રીતે આપણે છે ને વાસળી દવા પાવી છે. અને ત્યાર પછી આપણે બીજી એક 50 ml સવાર સાંજ પાવાની કીધી છે, જે આપણે અત્યારે આ દવા પાવી છે. અત્યારે દવા વાસળીને પાઈ દીધી છે. અને ઘણા દિવસથી બીમાર હતી તો અત્યારે ઘણી રાત છે ને બેહીને અત્યારે ખાય છે. તો વહેલા માડી ઊભી થઈ જાય એવી દયા કરવી, એવી પ્રાર્થના કરવી આપણે આપા ગીગા પાસે. તો આ બધી હવે દવા આપણે મૂકી દેવું. અને અમારી દવાખાનું તમને અમારી ગૌશાળાનું બતાવું હાલો. જો આ બધી અમારું દવાખાનું છે. આમાં તમને માણાની દવા મળી જાય અને માલઢોરની દવા મળી જાય. તો ન તો લાઈક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરતા જજો. પછીનો આપણો બીજો દિવસ સત્તાધારનો. તો અમારા મધુ બાપુ તો અત્યારે ગુંદરેણથી સેવા કરવા આવ્યા છે. મધુ બાપુ જય આપા ગીગા. જય આપા ગીકા. હે ભાઈ. પછી અમારે આ ભાઈ પણ જોવા આવ્યા છે. આપણે ભૂપતભાઈના ફઈના દીકરા આપણે વીરનગરથી આવ્યા છે જો અત્યારે સેવા કરવા. તો અમારે રસનાળ ગામથી અમારા મધુ દાદા આવ્યા છે તો અત્યારે રીંગણા લઈને તમે જો આખા ઢગલો કરી દીધો છે આજ. તો અત્યારે આપણે સત્તાધારમાં આવ્યા છે આપણે મધુ બાપુ. હે આપા ગીગા દાદા. જય આપા ગીકા. પાછા બાબા કેમ છે? સારું છે.
સારું છે હા 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 આમ જો જલસા કરે છે ઓટે બેઠો બેઠો સાથ પીએ હે તારી ના આમ જો એ હવે તો હા ઓલી શું કેવાય આપણે સોણી ને એવું ઉતારી નાખ્યું છે ને એ આમ જો હા શર્ટ ને આપણે પેન્ટ પહેરી લીધું છે હા સોણી બોવણી કાઢી નાખી છે હવે તો હા હા તો અત્યારમાં છે ને અમારા સત્તાધારમાં અત્યારે છે ને બધા આપણે ધાબા ઉપર સાણ ચડાવી છે કારણ કે આપણે છે ને અત્યારે સાણા થાપવાનું કામ ચાલુ કર્યું છે કારણ કે અત્યારે શિયાળામાં જ આપણે આરતીમાં જે સાણા જે થાપવા આપણે જે અગ્નિમાં જોઈએ આપણે જે આરતી કરવી એમાં તો તેની માટે અત્યારે આપણે છે ને શિયાળાનું સાણું લાકડા જેવું થાય તો અત્યારે છે ને એ સાણા થાપવાનું કામ ચાલુ છે જુઓ અત્યારે આ સાંજનો ઢગલો આપણે જો અત્યારે ચાલુ કરી દીધું છે અને કાલે તે આપણે છે ને 600 થી વધારે લગભગ સાણા સાપી નાખ્યા છે આપણે હરિબાપુએ તો જો આ બધા સાણા સાપ્યા છે એક જ ડિઝાઇનમાં હો બધા એક સરખા જો આ રીતના સાણા થાપવામાં આવે છે આરતી ધૂપ હવન બધે આપણે કામ લાગે ગાયોના સાણના સાણા અને અમારે જયંતિભાઈ જો ચા પીવે છે ઊભા ઊભા અને આ અમારા ધાબેની કાળી ગાય જો અત્યારે તને ટાઈટ ન હોય ને એવું કરી દીધું છે ફરતું એને આપણે સવારમાં છે ને વહેલા ઉઠીને અત્યારે છે ને ગાવું દોવાનું તો કામ ચાલુ નથી કર્યું અને અત્યારે છે ને જે આપણે તાજા પોદળા હોય ને જે ગાયોના આપણે તો તે ગાયોના પોદળા આપણે છે ને જો અત્યારે બધાય ભેગા કરીને અત્યારે અમારા બધાય મિત્રો અત્યારે સેવાવાળા અત્યારે છે ને જો આપણે ધાબા ઉપર જે આપણે ગાયોના છાણા થાપવાનું કામ ચાલુ થયું છે તો તેમાં આપણે આ ભાઈ ને આપણે મધુબાપુ તે બંને આપણે છે ને જો અત્યારે આપણે તગારા ભરીને અત્યારે છે ને સાણ બધું ધાબે ભેગું કરે છે ને કેવો લાગ્યો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો જય ગીગડા પીર તો અત્યારે આપણે તમે જોઈ રહ્યા છો કે આપણે સવારમાં છે ને આપણે આપણા રવજી દાદા જે આપણે રોજ સેવા કરવા આવે છે તેમની વાડીએ આ ભાઈ છે જેમને આપણે છે ને વીસી કવડી ગયો હતો તો તેને અત્યારે છે ને આપણે બાપુ ઉતારી રહ્યા છે જો અત્યારે આપણે છે ને ધૂણે આપણે છે ને કોઈ પણ તમને જીવજંતુ કવડે તો સત્તાધારમાં આવો જો વીસી કેવો કોઈ ઝેર ચડતું હોય તો તેમને થોડી ઘણી રાહત થઈ જાય છે અને આપણે ડૉક્ટરી પણ બાપુ કરાવવાનું કહે છે દેશી પણ કરો અને ડૉક્ટરી પણ કરો અને આજના વિડીયોમાં આપણે એટલું જ તેને નવો સારો લાગે વિડીયો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને જય ગીગડા પીર હવે